વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંસદમાં રજૂ કરાયેલા કેન્દ્રીય અંદાજપત્ર અંગે જનજાગૃતિ કેળવવાના ભાગરૂપે સયાજીગંજ સ્થિત હોટલ સૂર્યા પેલેસ ખાતે એક વિશેષ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ ડોક્ટર દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનું મુખ્ય ઉદ્દેશ્ય વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના સશક્ત માધ્યમ ગણાતા સોશિયલ મીડિયા થકી બજેટની માહિતી આમ જનતા સુધી પહોંચાડવાનો હતો. હોટલના ક્રિસ્ટલ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયા ટીમની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. શહેરના વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ પર સક્રિય એવા 150થી વધુ ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર્સ આ સંવાદમાં જોડાયા હતા. આ તકે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેશના વિકાસમાં બજેટની ભૂમિકા અને તેમાં આવરી લેવાયેલી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અંગે ઉપસ્થિત સર્જકોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માત્ર માહિતીનું આદાન પ્રદાન જ નહીં, પરંતુ દ્વિપક્ષીય સંવાદ પણ સાધવામાં આવ્યો હતો. પક્ષના અગ્રણીઓએ બજેટ અંગે ઇન્ફ્લુએન્સર્સના મંતવ્યો અને પ્રતિભાવો પણ જાણ્યા હતા. ડિજિટલ યુગમાં સરકારી યોજનાઓ અને રાષ્ટ્રહિતની બાબતોને યુવા પેઢી તથા સામાન્ય નાગરિકો સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે સોશિયલ મીડિયાના માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા પર આ બેઠકમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે, પેજ પોતે ક્રિએટ કરે છે, ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત હતો. બજેટ જે હમણાં 1 ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું, એ બજેટ ઉપર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે, ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે, આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર, પેજ ક્રિએટર ઉપસ્થિત હતા. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદ શ્રી છે અમદાવાદ પશ્ચિમના, તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ જાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે, એમને સૂચનો પણ મળ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ થઈ છે. એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.